નારાયણ સ્વામી નારાયણ બોલો હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ ડંકોરે હનુમાન બળવંતા આખા દેશમાં છે ડંકોરે હનુમાન બળવંતા આખા દેશમાં છે ડંકોરે હનુમાન બળવંતા આખા દેશમાં છે ડંકોરે હનુમાન બળવંતા બળવંતા બોલો હનુમાન બળવંતા બળવંતા બોલો હનુમાન બળવંતા બળવંતા ભાઈ હનુમાન બળવંતા હનુમાન બળવંતા ભાઈ હનુમાન બળવંતા પુત્ર રે હનુમાન બળવંતા મે અંજનેના પુત્ર રે હનુમાન બળવંતા અંજનેના પુત્ર રે હનુમાન બળવંતા મે અંજનેના પુત્ર રે હનુમાન બળવંતા બળવંતા ભાઈ હનુમાન બળવંતા હનુમાન બળવંતા ભાઈ હનુમાન બળવંતા બળવંતા ભાઈ હનુમાન બળવંતા હનુમાન બળવંતા ભાઈ ઓકે પરચો પાંચા ભગત ને નહીં આપણને બધાને રોજ મળે છે શું કામ કે આપણે કોઈ દી ઉઠ્યા કોઈ દી 8 વાગ્યા પહેલા કોઈ આપણે 4 વાગે ઉઠીને દોડીને આવી જઈએ છીએ તો આ પરચો સાક્ષાત ઠાકોરજીનો પરચો હોય ત્યારે આપણે ઉઠી શકીએ ને કે મોબી ની અંદર 4 વાગે ઉઠું કખરું કામ છે તો ભક્તો અને બીજી વસ્તુ કે આપણા એરિયામાં આડોશી પાડોશી સગા સંબંધી મિત્ર દોસ્ત બધાને અહીંયા પ્રભાત ફેરીમાં જોડો લેતા આવો કારણ કે એક ભગતને ભગવાનની ભક્તિમાં જોડવાનું પુણ્ય કેટલું છે એક બ્રહ્માંડ બુડી જતું હોય ને એને ઉગારીને જેટલું પુણ્ય થાય ને એટલું એક ભગતને સત્સંગમાં લાવવાથી ભગવાનના માર્ગે જોડવાથી પુણ્ય મળે છે ભક્તો વાલા ભક્તો ધનુર્માસનો મહિનો આમને આમ ભાવથી ભજન ભક્તિ કરતા રહેજો અમારે ખાલી નવરાત્રિમાં 10 દિવસ મેનેજમેન્ટ કરવું બહુ ભારી પડી જાય છે આ તો મહિનો હર શનિવારે સભા બહુ સારો કહેવાય જય સ્વામિનારાયણ હલો ખૂબ સરસ જ્યારે કાર્ય કરતા હોઈએ કોઈ તકલીફ નથી પડતી કારણ કે ભગવાનને સંભાળીને જ્યારે પોતા માટે કાર્ય કરવા જઈએ ને ત્યારે હાડ પડે છે બાકી ગમે એ કાર્ય સત્કાર્યની અંદર તમે જાઓ કારણ કે ભગવાન ભેળા ભરતા હોય છે એટલે ખૂબ જ્યારે રાજેશભાઈએ આપણને શનિવારની સભા હોય શુક્રવારની સભા હોય કે આખો આ મહિનો પ્રભાત ફેરીનો હોય ભાઈ આ મેનેજમેન્ટ કરવું થોડું અઘરું તો પડે પણ હરિભક્તોને ખૂબ ધન્યવાદ જેટલા દેવા ઘટે એટલા ઓછા છે કારણ કે આવા હરિભક્તોનો સમુદાય મને અને તમને મળ્યો છે અને આવા સંઘની અંદર રહેવાનો અવસર મળ્યો છે એ કોઈ સામાન્ય જીવ નથી આ બધા જ ભગવાનના મુક્તો છે ત્યારે આવા સંઘની સંગે સાથે એક પછી એક તાલથી તાલ આપણે આનંદ લઈ રહ્યા છીએ એટલે બસ આપણે આવા સંઘની અંદર રહીએ આવા સંઘની અંદર જોડાઈએ આવા સંયુક્તની અંદર રહીએ તો ભગવાન છે આપણને ક્યારેય પણ કોઈ પ્રકારનું દુખી થવા નહીં દે તકલીફ હોય તો સંગ પછી સંગ હોય એકબીજાને વાત કરીએ તો માણસ નિખાલસ થઈ જાય